રાંધનપુર શહેરના રવિધામ વિસ્તારના લોકોને પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાંધનપુર શહેરના કેટલાક વિસ્તારના રસ્તામાં ગટરના પાણી નહીં પરંતુ ગટરના પાણીમાં ક્યાંક ક્યાંક રસ્તા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રવિધામ વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે અને પાણીમાં દુર્ગંધ પણ મારતી હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે। ત્યારે શહેરના સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા શહેરના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે તથા છેલ્લા 12 માસથી આ સમસ્યા છે અને તંત્રને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે પરંતુ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી રહ્યા છે। અમારા રવિધામ વિસ્તારમાં 12 મહિનેથી આવું પાણી આવે છે, ગંદુ એટલી ગટરનું પાણી આવે છે બરોબર। 12 મહિનેથી અમે 3 કલાક મોટર ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી। અમારે ભરવાનું શું, પીવાનું શું, નાહવાનું શું, ધોવાનું શું? જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો, અમને પાણીનો નિકાલ કરી આલો। અમે 3 થી 4 વખત નગરપાલિકામાં જઈ આવ્યા, અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા, कचेरी में 10 बार जई आया, हमने कोई निकाल आलता नहीं। आगे हमें चटली भी फरियादों करी है, आज करिए काल करिए, खोदा खादा करी जता रहे, कोई हमने कोई निकाल करी आलता नहीं बराबर। हमारे शू करवानुं हवे आ पानी ना लीजे 12 મહિનાથી આવું પાણી આવે, કોઈ ઓફિસર કે મામલતદાર સાહેબ કોઈ સાંભળતું નહીં અમારું બરોબર। આના માટે અમે કેટલી અરજી નાખી, કોઈ શિકાયત કરતું નહીં। આવું પાણી ગંધાતું અમારે પીવું કે શું કરવાનું, અમારે માથું કરવાનું? દારે દારે પાણી આવે તો આવું આવું પાણી આવે, અમારે પીવું શું પાણી? અઠવાડિયે પાણી આપે છે તો આવું અમે ગંધાતું પાણી આપે છે, કેમ અમે વેલો નહીં ભરતા, વેલો નહીં લઈ જતા? તરત વેલો માંગવા નહીં ભરતા તો રવિધામ ત્રીજી લાઈન મસ્જિદવાળી શેરી આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ 12 મહિનાથી આ પ્રોબ્લેમ છે બરાબર। છતાંય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અરજીઓ આલી, છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કંઈ ધ્યાન દેતા નથી। અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો। આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર। આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહ્યા બરાબર, મજૂરને મૂકીને। અને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમને રોડ ઉપર કાઢ્યા લે બરાબર અને અમારું પાણી બહાર કાઢવું જોઈએ। અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે। કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે કે નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર। અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દે, અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ વાપર્યું નથી। અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ વાપરવા તૈયાર નથી। અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમને જલ્દ સે જલ્દ તાત્કાલિક અમને નિકાલ કરીએ રોડ સુધી અમને આ ગટર જીસીબીથી ખોદીને અમને લાઈન અમારી પહોંચાડી આલે બરાબર। રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આલે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે ને ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં। આવી મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જલ્દ સે જલ્દ અમારા જલ્દી કરાય કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની બધી મરી જશે આવું પાણી પી।